આઈ રે. ઓ હા પિંકી બેન, આવો ને તો જલ્દી આવો. હમ. એવું છે પિંકી બેન, સાંભળો છો પિંકી બેન? આજે ભજન સારું ગાયું હતું હા પિંકી બેન. પુરાણી બધી યાદો ખોલી છે ને. ગાવાનો શોખ ખરો પિંકી બેન હા ને તમને? લાલાભાઈ ડીકેભાઈ પાછા જતા રહ્યા. ડીકેભાઈ ને કે બાય કહીને જજો. પિંકી બેન લાઈવમાં જોવો છો? જોવે છે ખાલી. હા મુકેશભાઈ, પિંકી બેન ખાલી લાઈવમાં જોવે છે, કાં તો કંઈક કામ કરતા હશે. બાકી કમેન્ટ તો કરે પિંકી બેન. પહેલા સ્કૂલમાં ગાતા હતા. હા પિંકી બેન, પહેલા તો સ્કૂલમાં અમે પણ ગાતા હતા. બધા જ પ્રોગ્રામમાં ભાગ પણ લેતા હતા. એ ટાઈમ જ અલગ હતો. જે ટાઈમે સ્કૂલમાં ભણતા હતા ને એ ટાઈમ જ કંઈક અલગ હતો. અત્યારે તો બધા પોતપોતાના સંસારમાં જતા રહ્યા છે એવું છે. હું લાગે છે કે વાગ્યા ગયા લાગે છે. ઓકે વાંધો નહીં લાલાભાઈ, ભલે વહ્યા ગયા, બિચારા થાક્યા હશે. આવું છે ને ક્યાં નાવા બધા જોવા મળે હોય ને એ બધા હોય. બેન હું વિચારું છું કે કોણ હશે. મને તાર પપ્પાનું આખું નામ ખબર નથી. હું તો એમને પિન્ટુભાઈ તરીકે જ ઓળખું. હા એટલે જ ને. હા કમેન્ટ કરો. લાઈવ માંથી બધા ભાંગી ગયા લાગે. સન્નાબેન લાઈવમાં છો કે નથી? કમેન્ટ કરજો. તમે શું ના ભાઈ, હું કઈ કામ નથી કરતી. આપણે ખાલી વિડીયો બનાવવાનું કામ છે, બીજું કઈ કામ છે નહીં. અત્યારે તો વિડીયોનું કામ કરીએ છીએ. આપણે જોબ કેટલી બધી આપણે હા પિંકી બેન, ઘરે છોકરા વિડીયો સાચી વાત છે પિંકી બેન, એકદમ કરેક્ટ વાત કરી. હા બધાય ક્યાં ખોવાઈ ગયા. હા લાલાભાઈ, ક્યાં ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા બધા. મેરુભાઈ ડોડિયા, હા હાય જય માતાજી. બોલો કેમ છો? બધા જતા રહે છે કમેન્ટ કરીને. હું કઉ છું કે તમે જાઓ તો ખાલી બાય કહીને જજો, તો પછી તમારી રાહ ના જોવાય. બરાબર છે પિંકી બેન? તમે કીધી એકદમ સાચી વાત છે પિંકી બેન. આપણે તો ઘરની જ નોકરી છે. સવારથી આપણી ડ્યુટી ચાલુ થાય છે, જ્યારથી ઉઠીએ ને ત્યારથી. મારી ડ્યુટી તો સવારમાં ચાલુ થઈ જાય. આમ તો 5:30 થી ચાલુ થઈ જાય તો રાતે 12 વાગ્યા સુધી આપણી ડ્યુટી ચાલુ રહે છે. લાલાભાઈ તમારે તો એવી નોકરી નહીં હોય, તમારે તો ફિક્સ ટાઈમ વાળી હશે. પણ અમારે તો કઈ ટાઈમ પૂરો જ નથી થતો. હા કાલે તો રવિવાર છે એટલે કે શાંતિથી ઉઠીશું, પણ એવું પણ ના બને. મારે તો 7 વાગ્યાથી એવું છે ને પિંકી બેન, તમારે 7 વાગ્યાથી. ઓકે પિંકી બેન, પણ બપોરે પણ સહેજ પણ ટાઈમ નથી મળતો. બપોરે ફ્રી પડીએ તો પછી વિડીયો એડિટિંગનું કામ ચાલુ થાય. બધું કંઈક ને કંઈક કામ ચાલુ જ હોય.
આજે અમરેલીનું વાતાવરણ કેવું છે લાલાભાઈ?